ડભોઈ નગરપાલિકા દ્વારા તાજેતરમાં પ્રી મોન્સૂન કામગીરી કરી હતી, જે ચોમાસાનું પાણી તાલુકાના થડવાસા ગામ તરફ નિકાલ કર્યો હતો, જેના કારણે ગામ તળાવમાં પાણી ભરાઈ જતા જે પાણીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જિલ્લા પંચાયત દ્વારા ગામ તળાવ કોઈ ઇજાદાર મચ્છી ઉદ્યોગ માટે આપેલું હોય તેઓને મચ્છીને નુકસાન ન થાય તે માટે તળાવમાં જાળી મૂકી દેવામાં આવી હતી, જેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયા હતા। ગામ લોકો અને ડેપ્યુટી સરપંચ દ્વારા આવતા તેઓએ થાય તે કરી લો તેમ જવાબ આપતા આ અંગે નડા ગામના બાહોશ અને માજી સદસ્ય તાલુકા પંચાયતના ભવેશભાઈ પટેલને આ અંગે જાણ થતાં તેઓએ તાલુકા પંચાયતના અધિકારીને આ અંગે જાણ કરતા તેઓએ પણ હાથ ઊંચા કરી દીધા હતા। ગામમાં પાણી ભરાઈ જવાને કારણે ગામ લોકોને મુશ્કેલી વેઠવી પડી છે, જે અંગે નિકાલ કરવા ગ્રામજનોને માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ફજલ રજા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ડભોઈ તાલુકાના થરવાસા ગામમાં 3 દિવસમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી આવ્યું છે। ડભોઈ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરી તેના આધારે આખા ડભોઈનું પાણી થરવાસા ગામમાં પ્રવેશી ચૂક્યું છે। થરવાસા ગામનું તળાવ એક ઠરાવના 2022ના ઠરાવના આધારે જિલ્લા પંચાયતમાંથી કોઈ ઇજારેદારને મત્સ્ય ઉદ્યોગ માટે આપેલું છે। એ ઇજારેદાર દ્વારા એના મત્સ્ય ઉદ્યોગને નુકસાન ના થાય તે માટે ગામમાંથી આ ડભોઈથી પાણી આવે છે અને ગામમાંથી બહાર પાણી જાય તો બહાર પાણી જવાની જગ્યા છે ત્યાં એને આગળ 2 જાળી મોટી મૂકી દીધી, તેનાથી પાણી રોકાઈ રહ્યું છે। ડભોઈથી જે પાણી આવે છે ગામના કેટલાક ફળિયાઓમાં પ્રવેશી ચૂક્યું છે, કેટલાક ઘરોના પગથિયા સુધી આવી ચૂક્યું છે। હવે આ વિષયની જાણ મેં તાલુકા વિકાસ અધિકારીને કરી કે આવો પ્રશ્ન ગામમાં એક થયો છે, તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા એવો મને જવાબ આપવામાં આવ્યો છે કે એ તો ગ્રામ પંચાયતનો વિષય છે અને એ ગ્રામ પંચાયતે એનું જોવું પડે। તો ખરેખર આવા ઉચ્ચ અધિકારી દ્વારા આવા જવાબો વ્યાજબી નથી। જિલ્લા પંચાયતમાંથી આ ફાળવણી થતી હોય એમાં તાલુકા પંચાયતનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને તાલુકા પંચાયતના અધિકારીઓએ આવો પ્રશ્ન ચોમાસામાં કોઈના ઘરોમાં પાણી જવાનો આવતો હોય તો એ લોકોએ ચોક્કસથી જે બી ઇજારેદાર હોય એની પર એક્શન લઈને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી, તેના ભાગરૂપે ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા મને જાણ કરવામાં આવી કે આવો પ્રશ્ન છે। તદુપરાંત ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સભ્યોએ ઇજારેદારને ફોન કર્યો તો ઇજારેદાર તો ગ્રામ પંચાયતના સભ્યને એવી પણ ધમકી આપે છે કે અમે અફઘાનિસ્તાનના પઠાણ છે, કોઈ પણ અમને તકલીફ અમારા નુકસાન થવું ના જોઈએ નીકળ જોઈ લઈશું, એટલે મારે આવવું પડ્યું છે અને અમે લોકો જાતે અત્યારે JCBથી એ જે પાણીનું રોકાણ કર્યું છે અમે લોકો એને તોડીને પાણીનો નિકાલ કરી રહ્યા છીએ।